ઠંડી શિયાળાને લઈને ચમકારો જોવા મળી શકે. ગુજરાતમાં ઘણા શહેરોમાં તાપમાન નીચે જઈ રહ્યું છે. રાજ્યમાં ફરી એકવાર શિયાળાની ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. વહેલી સવારે અને સાંજે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ડિસેમ્બર અંતમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના મતે 7 દિવસ તાપમાન યથાવત રહેશે. 9 ડિગ્રી સાથે આજે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું. આજે 12 શહેરમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું. તો સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચું તાપમાન નોંધાયું. આ તરફ ડાંગના ગિરિમથકમાં શીતલહેર છવાઈ. જિલ્લાના સાપુતારા ખાતે તાપમાનનો પારો ગગડ્યો. સાપુતારા ખાતે તાપમાન 13 ડિગ્રી તાપમાન થતાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે અને ઠંડીથી બચવા લોકોએ તાપણાનો સહારો લેતા જોવા મળ્યા. ઠંડીનો ચમકારો વધતા પ્રવાસીઓ સાપુતારા તરફ ઉમટી રહ્યા છે. ઠંડીના ચમકારા સાથે અમદાવાદ શહેરની હવા ઝેરી બની ગઈ છે. સતત વધતા પ્રદૂષણને કારણે હવા ઝેરી બની રહી છે. અમદાવાદ શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 150 પર પહોંચ્યો છે. હવા પ્રદૂષિત બનતા અસ્થમા અને શ્વાસના દર્દીઓ પરેશાન. ભાગેડુ લગ્ન અંગે પાટીદાર બાદ હવે અન્ય સમાજના એમએલએ કાયદાની માંગ કરી છે. ભાગેડુ લગ્ન વધતા જતા કિસ્સાઓ અને સામાજિક સમસ્યાને લઈને પાટીદાર સમાજની રજૂઆત બાદ હવે ભાગેડુ લગ્ન સામે કાયદો બનાવવાની માંગ ઉઠી છે. પાટીદાર સમાજની માંગ બાદ હવે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ ભાગેડુ લગ્ન સામે કાયદો બનાવવા માંગ કરી. અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ હીરા સોલંકીએ પાટીદાર સમાજ સાથે સૂર પુરાવ્યો અને કહ્યું છે કે દીકરા દીકરીના ભાગીને લગ્ન કરી લેવાના કિસ્સા અમારા સુધી આવે છે. મા બાપ રડતા રડતા આવે તો દુઃખ થાય. અમે આવું મારા સહિત અનેક સમાજમાં જોયું છે. જો લગ્ન મા બાપની મંજૂરી અથવા કોઈ સર્ટિફિકેટ સાથે કરવામાં આવે તો સૌને ન્યાય મળે. પાટીદાર સમાજે મુખ્યમંત્રીને મળી રજૂઆત કરી છે. તેની સાથે હું સૂર પુરાવું છું એમ પણ તેમણે ઉમેર્યું છે. અગાઉ ગાંધીનગરમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ સરકાર સાથે બેઠક કરી માંગ કરી હતી. બેઠક બાદ દિનેશ બામણીએ કહ્યું હતું કે સરકારે કાયદો ઘડવાનું આશ્વાસન આપ્યું છે. આમ હવે ભાગેડુ લગ્ન સામે વિવિધ સમાજના આગેવાનો ખુલીને કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છે. ભુવાજી ધુણિયા અને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઘેરાયા. એક નિવેદન સામે મામલો બિચક્યો. સમાજના લોકોને ભુવાઓથી દૂર રહેવા અપીલ કરનાર કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર જ હવે ભુવાથી ઘેરાઈ ગયા છે. ગેનીબેનના જાહેરમાં આપેલા નિવેદન બાદ બનાસકાંઠાના એક ભુવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તે સાંસદ ગેનીબેનને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. ભુવાએ કહ્યું કે ધૂણે આ બધા જ જુઠ્ઠા હોતા નથી અને રાધનપુર, ભાભર, દિયોદર, સુઈગામમાં તેમની 5000 બાધાઓ છે. જોકે ભુવાએ ગેનીબેનનું નામ તો નથી લીધું, પરંતુ પડકાર ફેંક્યો છે કે જો બીજી વાર